વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। એક નેતા સાવલીના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાશે। ખુમાણ સિંહ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા સામે આવી રહી છે। 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ મળી ન હતી, એનસીપીમાં જોડાયા હતા, ત્યારે હવે ફરી એક વખત તેઓ કોંગ્રેસમાં જોડાશે। એનસીપીમાં જોડાયા હતા 2017માં, ત્યારે હવે ફરી એક વખત કોંગ્રેસમાં જોડાશે। સાવલી બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે કોંગ્રેસમાં, હવે તેઓ ફરી એક વખત જોડાશે। પહેલા પણ કોંગ્રેસના જ નેતા હતા, પરંતુ 2017માં તેમને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી ન હતી, જેના કારણે તેમણે એનસીપી જોઈન કર્યું હતું અને ફરી એક વખત હવે 2019 લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાવાના સૂર આલાપી રહ્યા છે। સાવલી બેઠક પરથી 4 વખત તેઓ એમએલએ રહી ચૂક્યા છે। તો બીજી તરફ ક્યાંક કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ તેમને ટિકિટ આપે તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે। ખુમાણ સિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ ન મળવાના કારણે તેમણે એનસીપી જોઈન કર્યું હતું અને ફરી એક વખત તેઓ કોંગ્રેસમાં જોડાશે। સાવલી બેઠક પરથી તેઓ 4 વખત એમએલએ રહી ચૂક્યા છે, તો આ વખતે લોકસભાની ટિકિટ કોંગ્રેસ તેમને આપી શકે છે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રીમા દોશી આપણી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। રીમા, જણાવશો, જે રીતે ખુમાનસિંહ જે પહેલા કોંગ્રેસમાં જ હતા, ત્યારબાદ 2017માં ટિકિટ ન મળવાના કારણે તેમણે એનસીપી જોઈન કર્યું હતું, હવે ફરી એક વખત કોંગ્રેસમાં જોડાવાના રાગ આલાપી રહ્યા છે, શું છે આ અંગે વધુ માહિતી? જી ચોક્કસથી જે કહી શકાય કે સાવલીના પૂર્વ ધારાસભ્ય જેઓ કોંગ્રેસમાંથી 4 ટર્મ સુધી કહી શકાય કે સાવલીના ધારાસભ્ય રહી ચૂક્યા છે તેવા ખુમાનસિંહ ચૌહાણ આજે સત્તાવાર રીતે ફરીથી એક વખત કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। વર્ષ 1990, 1995, 1998 અને 2007 એમ 4 વખત સુધી તેઓ કહી શકાય કે ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આજની જો વાત કરીએ તો આજે તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાય તેવી માહિતી હાલ સૂત્રો પાસેથી મળી રહી છે। સૌથી મહત્વની બાબત કહેવાય કે વડોદરાનો સાવલી વિસ્તાર જે વર્ષો સુધી કોંગ્રેસનો ગઢ રહ્યો હતો, પરંતુ કહી શકાય કે જે સમયે ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું તે સમયમાં ત્યારથી લઈને અત્યાર સુધીમાં એક જ વખત આ સીટ જે છે તે કોંગ્રેસને મળી હતી। એટલે કહી શકાય કે લોકસભાની સીટ પર જે આ સાવલી બેઠક જે છે તે વડોદરામાં તેનો સમાવેશ થાય છે, એટલે કે વડોદરામાં ક્યાંક જે મતોનો ફાયદો લેવાનો જે પ્રયાસ જે છે તે કોંગ્રેસ દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે, તેના જ ભાગરૂપે જે ખુમાનસિંહ ચૌહાણ જે છે તે આજે કોંગ્રેસમાં જોડાય તેવી હાલ શક્યતાઓ જોવાઈ રહી છે। બિલકુલ, અરીમાં જે રીતે વાત કરવામાં આવે કે ખુમાનસિંહ ચૌહાણ જે રીતે કોંગ્રેસમાં જોડાઈ શકે છે, પહેલા પણ કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે, સાવલીના પૂર્વ ધારાસભ્ય જે 4 ટર્મ સુધી જીતાવે, એટલે કહી શકાય કે તેમની લોકપ્રિયતા પણ ખૂબ જ માની શકાય, ત્યારે જો કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસ તેમને ટિકિટ આપી શકે છે કે કેમ, અને તેઓ જો કોંગ્રેસમાં જોડાશે વધુ એક વખત તો કોંગ્રેસની માટે કેટલી ફાયદાકારક વાત? જી ચોક્કસથી જે સાવલી બેઠકની પણ જો વાત કરીએ તો સાવલી બેઠક જે છે તે વડોદરા લોકસભાની સીટમાં આવે છે અને વડોદરા લોકસભાની સીટને લઈને ક્યાંક કહી શકાય કે કોંગ્રેસે જે તેમની પ્રથમ યાદી જાહેર કરી હતી તેમાં જ તેમણે પ્રશાંત પટેલને કે જેઓ વડોદરા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે તેમને જાહેર કરી ચૂકી છે કોંગ્રેસ પાર્ટી, એટલે ક્યાંક તેમને ટિકિટ આપવાની વાત તો નથી, પરંતુ હા એવું હોઈ શકે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમને ફરીથી સાવલી બેઠક પરથી ટિકિટ આપવી તે પ્રમાણેની ગણતરીઓ કોંગ્રેસની હાલ હોઈ શકે, પરંતુ તે અંગે હજુ કહેવું ખૂબ જ વહેલું રહેશે। પરંતુ જે કહી શકાય કે 2017માં ખુમાનસિંહને ટિકિટ ન મળી હતી, તેથી તેઓ કોંગ્રેસ છોડ્યું હતું અને એનસીપીમાં જોડાયા હતા અને ત્યારબાદ ફરી તેઓ કહી શકાય કે તેઓ આ વખતે ફરીથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। એટલે તેનો જે સીધો ફાયદો જે છે તે સાવલી વિધાનસભાનો લઈને બેઠકને લઈને તેનો સીધો ફાયદો ક્યાંક કોંગ્રેસને મળે તેવો પણ હાલ પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ રીમા, જે રીતે વાત કરવામાં આવે બેઠકોની, તો હવે કોંગ્રેસની કેટલીક યાદી હજુ પણ બાકી છે, ગુજરાતમાંથી પણ કેટલીક બેઠકો પર હજુ ઉમેદવારોના યાદી જાહેર કરવાની બાકી છે, કોંગ્રેસ કેટલા સમય સુધીમાં જાહેર કરી શકે છે? જી શિવાની, ખાસ તો જે કોંગ્રેસની યાદીની જો વાત કરીએ તો સત્તાવાર રીતે જે વાત કરવામાં આવે નોટિફિકેશન જે ઇસ્યુ થવાનું છે તે 28 તારીખથી થવાનું છે, એટલે ઉમેદવારી પત્ર ભરવાની પ્રથમ તારીખ 28મી માર્ચ છે। 28મી માર્ચથી લઈને 4 એપ્રિલ સુધી જે દાવેદારો છે જે છે તે તેમની ઉમેદવારી નોંધાવી શકે છે, પરંતુ ક્યાંક જે કહી શકાય કે કોંગ્રેસની યાદીની પણ જો વાત કરીએ તો કોંગ્રેસ જે છે તે તેમની રણનીતિના ભાગરૂપે, એક સ્ટ્રેટેજીના ભાગરૂપે જે છે તે સત્તાવાર યાદી હજુ જાહેર નથી કરી રહી, કારણ કે અનેક એવી સીટો છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી કઈ જ્ઞાતિના આધારે કયા દાવેદારને ટિકિટ આપે તેના જ ઉપરથી કહી શકાય કે કોંગ્રેસ જે છે તે તેમનો દાવેદાર નક્કી કરી શકે છે। સાથે સાથે જ
5 વિધાનસભાઓની પણ ચૂંટણી છે, પેટા ચૂંટણી, તેમાં પણ એ જ ગણિત જે છે તે મહત્વનું રહેશે કે કઈ દાવેદારને કોંગ્રેસ ટિકિટ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે, ત્યારબાદ કોંગ્રેસ સીટના જે દાવેદાર જે છે તે નક્કી કરે. તેને લઈને ક્યાંક કહી શકાય કે કોંગ્રેસ પણ વિલંબ કરી રહ્યું છે, પરંતુ કોંગ્રેસની 6 થી 7 સીટ એવી છે કે જેના દાવેદાર જે છે તે કોંગ્રેસ દ્વારા નક્કી કરી લેવામાં આવ્યા છે. આ તમામ જે યાદી જે છે તેની રાહ જે છે તે છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહી છે, અને તેની વાત જો કરવામાં આવે તો આજે પણ કોંગ્રેસ દ્વારા એક લિસ્ટ જે છે તે જાહેર કરવામાં આવશે. તેમાં હાલ એવી શક્યતાઓ છે કે ગુજરાતની 6 થી 7 બેઠકોની યાદી જે છે તે પણ જાહેર કરવામાં આવે તેવું પણ હાલ જોવાઈ રહ્યું છે. જી બિલકુલ રીમા, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ કોંગ્રેસના સાવલીના ધારાસભ્ય જેઓ 4 ટર્મથી સાવલીમાં જીતતા આવ્યા હતા, ખુમાનસિંહ ચૌહાણ. તેઓ 2017માં તેમને ટિકિટ ન મળવાના કારણે એનસીપીમાં જોડાઈ ગયા હતા. ત્યારે લોકસભાની ચૂંટણીની નજીક જોતા ફરી એક વખત તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા સેવામાં આવી રહી છે. 1990, 1995, 1998 અને 2007માં તેઓ સાવલી વિધાનસભા બેઠક પરથી તેઓ જીત્યા હતા અને ધારાસભ્ય 4 ટર્મ સુધી રહ્યા હતા. ત્યારબાદ 2017માં તેમને ટિકિટ ન મળતા તેમણે કોંગ્રેસ છોડ્યું હતું અને ત્યારબાદ તેઓ એનસીપીમાં જોડાયા હતા. માત્ર એનસીપીના જોડાયાના 2 વર્ષ બાદ ફરી એક વખત તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવા એંધાણ સર્જાયા છે. ખુમાનસિંહ ચૌહાણ ફરી એક વખત કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. સાવલી બેઠક પરથી 4 ટર્મથી તેઓ ધારાસભ્ય હતા. સાવલીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ નેતા એવા ખુમાનસિંહ ચૌહાણ હાલ એનસીપીના નેતા છે. તેઓ વધુ એક વખત કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી જે હતી જેમાં તેમને ટિકિટ ન આપવાના કારણે તેમણે એનસીપી જોઈન કર્યું હતું.